નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આજના આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને આ વિડીયોમાં એ વાત જણાવીશ શ્રી ગણપતિજીની પૂજામાં દુર્વા અર્પણ શા માટે કરવામાં આવે છે અને તેની પાછળનું કારણ શું છે। દુર્વાને દૂબ પણ કહેવામાં આવે છે। દુર્વા વગર ગણપતિજીની પૂજા અધૂરી માનવામાં આવે છે। હવે ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, તો ચાલો જાણીએ આગળ આ વિડીયોમાં। હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાની પરંપરા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ પ્રથા હિન્દુ ધર્મમાં સદીઓથી ચાલી આવે છે। દુર્વાને દૂબ પણ કહેવામાં આવે છે। તેનો ઉપયોગ પૂજા અને શુભ કાર્યોમાં થાય છે। તેના વિના ગણપતિજીની પૂજા અધૂરી માનવામાં આવે છે। ગણેશ ચતુર્થી, જેને ગણેશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે, જે ભગવાન ગણેશના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ તહેવાર ભારતીય કેલેન્ડરના ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિ પર આવે છે, જે સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં આવે છે। ગણેશ ચતુર્થીના અંતે એટલે કે 10મા દિવસે ગણેશ વિસર્જન અથવા અનંત ચતુર્દશી ઉજવવામાં આવે છે। આ દિવસે ભક્તો ગણેશ મૂર્તિને પાણીમાં વિસર્જન કરે છે અને ભગવાન ગણેશને આવતા વર્ષે પાછા ફરવાની પ્રાર્થના કરે છે। ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન ગણેશની પૂજામાં દુર્વાનું ઘણું મહત્વ છે। ભગવાન ગણેશની પૂજા દુર્વા વિના અધૂરી માનવામાં આવે છે। દુર્વા ચઢાવવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે। ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ચાલો જાણીએ કે ગણપતિ બાપાને શા માટે દુર્વા ખૂબ જ ગમે છે અને તેમની પૂજામાં શા માટે દુર્વા ચઢાવવામાં આવે છે। હવે જાણીશું ગણેશ ચતુર્થી ક્યારે છે। વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બર બપોરે 3:01 વાગ્યે શરૂ થશે અને આ તિથિ બીજા દિવસે 7 સપ્ટેમ્બરના રોજ સાંજે 5:37 વાગ્યે સમાપ્ત થશે। ઉદય તિથિ અનુસાર 7 સપ્ટેમ્બર શનિવારથી ગણેશ ચતુર્થી શરૂ થશે। આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને વ્રત રાખવામાં આવશે। હવે જાણીશું પૂજામાં દુર્વાનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે। માન્યતા અનુસાર ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાથી પરેશાનીઓ દૂર થાય છે અને તમામ કાર્યો સિદ્ધ થાય છે। તેમજ કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ઘરના મુખ્ય દ્વાર પર દુર્વા લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે। એવું માનવામાં આવે છે કે ઘરની આસપાસ દુર્વા ફેરવવાથી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે। ત્યાર પછી જાણીશું ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવા પાછળની કથા। એક દંતકથા અનુસાર પ્રાચીન સમયમાં અનલાસુર નામનો રાક્ષસ રહેતો હતો। તેના આતંક અને અત્યાચારોથી ઋષિ મુનિઓ અને દેવતાઓથી લઈને મનુષ્યો સુધી દરેક લોકો પરેશાન હતા। તે બધાને જીવતા ગળી જતો, જેના કારણે સર્વત્ર હાહાકાર મચી ગયો હતો। આવી સ્થિતિમાં બધા દેવતાઓ ભગવાન શિવ પાસે પહોંચ્યા હતા અને તેમને રાક્ષસના અત્યાચાર વિશે જણાવ્યું હતું। તેણે ભગવાનને આ રાક્ષસનો નાશ કરવા પ્રાર્થના કરી હતી। આના પર ભગવાન શિવે કહ્યું કે માત્ર ભગવાન ગણેશ જ રાક્ષસ અનલાસુરનો નાશ કરી શકે છે। આ પછી બધા દેવતાઓએ મળીને ભગવાન ગણેશને પ્રાર્થના કરી અને રાક્ષસના નાશ માટે વિનંતી કરી। ત્યારે ભગવાન ગણેશ રાક્ષસ પાસે પહોંચ્યા અને તેને ગળી ગયા। ભગવાન રાક્ષસને ગળી ગયા, પરંતુ રાક્ષસ ગળી ગયા પછી તેને હૃદયમાં બળતરા થવા લાગી હતી। પછી ઋષિ કશ્યપે તેને 21 દુર્વા ઘાસ ખાવા માટે આપ્યા, જેનાથી તેમની બળતરા શાંત થઈ ગઈ હતી। ત્યારથી એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને દુર્વા ચઢાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે। તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી તે જરૂરથી કહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।